સિહોરી નદી વિસ્તારના ખેડૂતોની રાવ આવી મીડિયા સમક્ષ ગેરકાયદેસર ખનન કરાતું હોવાની કરી રજૂઆત। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિહોરીના શંકરપુરા વિસ્તારમાં આવેલ બનાસ નદીમાં ભૂમાફિયાઓ દ્વારા બેફામ રાત દિવસ રેત લૂંટ લઈ રહ્યા છે। સ્થાનિક ખેડૂતો ત્રાહિમામ પુકારી ઉઠ્યા। વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકાના સિહોરી વિસ્તારના શંકરપુરા ગામડી નજીક બનાસ નદીમાંથી બિનઅધિકૃત રીતે માથાભારે ખનિજ માફિયાઓ દ્વારા રેતનું ખનન કરવામાં આવી રહ્યું છે। 20-20 ફૂટના ખાડા ખોદાઈ રહ્યા છે અને આજુબાજુના ખેડૂતોને ખેતીના બોર આવેલ હોવાથી અત્યારે ખેડૂતોના ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે। બોર નજીક ખનન થતું હોવાની ભવિષ્યમાં પાણી આવતા ખેડૂતોને જમીન ધોવાણ થવાની શક્યતા દેખાઈ રહી છે। જ્યારે સ્થાનિકો દ્વારા મીડિયાને જાણ કરતા મીડિયા સ્થળ પર પહોંચતા રેતી ખનન કરતા કેમેરામાં કેદ થયા હતા। ખનિજ માફિયાઓ મીડિયાને દેખતા રફુ ચક્કર થઈ ગયા હતા। ખાણ ખનિજ અધિકારી નથી જાણતા અને કંબોઈ ચોકડી ઉપર પોઈન્ટ હોવા છતાં થોડી દૂર બિનઅધિકૃત રેત ખનન કરવામાં આવી રહી છતાં ખાણ ખનિજ અધિકારીઓ ઊંઘતા હોય તેવું લાગી રહ્યું છે અને બિનઅધિકૃત રેતી ખનન થઈ રહ્યું છે। ત્યાં લીજનો એક પણ પરવાનો આપવામાં આવ્યો નથી તો ગાડી ભરાઈને કંબોઈ ચોકડીથી નીકળે છે તો અધિકારીઓ આ ગાડીઓની રોયલ્ટી તપાસ કરીને જવા દે છે તો પછી આ રોયલ્ટી ક્યાંથી લાવવામાં આવે છે તે એક તપાસનો વિષય છે। શું આની ગાંધીનગરથી તપાસ કરવામાં આવશે ખરા? બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા। नाम राजूभाई बचूजी डाभी गोम शिवरी कि गोम शिवरी से 1.5 किलोमीटर शंकरपुरा गोमड़ी है एनी बाजू में शमशान भूमि है कि शमशान भूमि रेत बहु खेंची है अतारे एटले વાનું કોક કરો તો આ ખાસ મીડિયાવાળાને વિનંતી છે કે આવવાનું તમે રોકાણ કરો તો બહુ સારું છે અને આગળ સરકારશ્રીને પાલનપુર કો એની ઓની જો ઓફિસ હોય અહીંયા થઈને કંઈને આ રોકાવાનું તો સારી વાત છે ના કે શિવરી ગામમાં પાણી વળવાનો ખાસ ભાવ રહેશે ગમે તારા નદી છે નદીનું ગમે તારા આવી શકે એટલે અમારી ખાસ વિનંતી છે કે ભાઈ આ બંધ કરે તો સારી વાત છે। પાલનપુરના ઓફિસરો કે આવે છે કંબોઈ 4 રસ્તા બે પણ અહીંયા બેસે ને ગાડીઓ ચેક કર્યા હાટે કોઈ ખબર પડતી નહીં। અહીંયા અંદર આવીને જોવે તો ખબર પડે દુધાણના શ્યામમાં ભરાય શિવરીના શ્યામમાં ભરાય કે ઉંદરાના શ્યામમાં ભરાય ચો ભરાય કેટલું ખોદાણું હોય એ હોય અહીં સરકાર જોવે તો ખબર પડે કે ભાઈ આ વસ્તીનું લોકોનું શું થાય છે અને આ જે ખોદાવે છે મોટા માથાળા માણસો છે એ ભરાવે છે વીઘે કોઈ 10,000 લે 25,000 લે પણ કોઈ આ બોરાવાળાનું આજુબાજુવાળાનું કોઈનું વિચારતા નથી યાર। એટલે બધું આવું કરે છે સરકારશ્રીને ખાસ વિનંતી છે મીડિયાવાળાને ખાસ વિનંતી છે કે ભાઈ આ તમે આ રોકાવો તો વસ્તી બચી કે એવી છે।